હેલો ફ્રેન્ડ્સ, ચોખાના પૌવાનો નાસ્તો બનાવવા માટે ચોખાના પૌવાને પલાળી દેવાના છે। એમાં થોડોક ચોખાનો લોટ ઉમેરીશું, પછી આપણે તેમાં બધા મસાલા કરીશું અને તેને મિક્સ કરી લેશું। ઉપરથી ચીલી ફ્લેક્સ ઉમેરી સેજ પાણી નાખી અને તેને આ રીતે કણક બાંધી લેવાની છે। પછી તેલવાળો હાથ કરી અને આ રીતે એની ટીકી બનાવી લેવાની છે અને તેને વરાળે આપણે બાફી લેવાની છે। આ રીતે આપણે ઢાંકીને થોડીવાર બાફી લેશું। પછી ચટણી બનાવવા માટે દાળિયા લેશું, આદુ મરચું, ધાણા ભાજી, ટોપરાનું ખમણ, નિમક, ખાંડ અને લીંબુ ઉમેરી તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેશું। તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ચટણી। હવે આપણે વઘાર કરીશું। એક પેનમાં તેલ મૂકીશું, તેમાં બધો મસાલો કરીશું અને જે આપણે ટીકી બનાવેલી છે તે ઉમેરી તેને મિક્સ કરી લેશું અને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરીશું। તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાના ચોખાની પૌવાનો ટીકી સાથે આપણે ચટણી સાથે તેને સર્વ કરીશું।